શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લિપોઇડ સ્ટિફિંગ જર્મનીના સહયોગથી ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટરના દિવ્યાંગ બાળકો અને વાલીઓને રાખી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લિપોઇડ સ્ટિફિંગ જર્મનીના સહયોગથી ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટરના દિવ્યાંગ બાળકો અને વાલીઓને સ્પેકો બ્રેનરી સંસ્થા વડોદરાના સ્થાપક અને ડાયરેક્ટર આત્મીય મંજુ કોસલ મેડમ અને એમની ટીમે આજે 20થી વધારે દિવ્યાંગ બાળકો અને પેરેન્ટ્સને રાખી બનાવવાની તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી વિભાગના હેડ ડોક્ટર હેમા પરીખના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિહિર પરીખ, એડમિન અને એચઆર વિભાગના ઓનરરી ડાયરેક્ટર અશોક પાઠક, માર્કેટિંગ હેડ ડોક્ટર અમી મજમુદાર ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને સુંદર ભેટો આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાખડી બનાવવાની કલા દિવ્યાંગ બાળકોમાં અને પેરેન્ટ્સમાં એક નવી આવડત દ્વારા પોતે સ્વનિર્ભર બની સ્વાવલંબી જીવન જીવવા કટિબદ્ધ થાય અને પોતાની આજીવિકામાં વધારો કરી સ્વમાનભેર જીવન જીવી એક નવી ઓળખ ઊભી કરી શકે ઉમદા હેતુને ધ્યાને રાખવામાં આવ્યો હતો. આ તાલીમ બાળકોને નવી પ્રેરણા અને નવી શક્તિનો સંચાર કરશે.